નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગત વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 3ની અંદર રહેલ રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી આ યુનિટનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આ યુનિટ ઉપર આધારિત કોમ્પ્રિહેન્શનની અંદર અગત્યની જે પણ કંઈ એક્સરસાઇઝ જે છે એનો આપણે અભ્યાસ કરી અને આગળ રીડ 2 જે આપણને પોયમ આપવામાં આવેલું છે એ પોયમનો આપણે અભ્યાસ કરવાના છીએ। પણ એ પહેલાં અહીંયા તમારી સમક્ષ ડિસ્પ્લેમાં તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 29 બરાબર, એમાં C1.5 બરાબર, આગળ C1.1 અહીંયા જે આપવામાં આવેલું રિફ્લેક્ટ શેર યોર ઓપિનિયન્સ છે, અંડરલાઇન 3 સેન્ટેન્સીસ ઇન ધ ટેક્સ્ટ ધેટ શો C1.2માં છે। C1.3ની અંદર ટેક્સ્ટ બુક ઉપર આધારિત પ્રોબ્લેમ સિચ્યુએશન છે અને સામે એના સોલ્યુશન આપેલા છે, જે આપણા માટે અગત્યનું કામ નથી, પણ છતાંય જો તમારે એ ટેક્સ્ટ બુક ઉપર આધારિત એ કામ કરવું હોય તો કરી શકાય। તમને PDF સ્વરૂપે મટીરિયલ પણ મળશે। એ જ રીતે C1.4ની અંદર 1 મિનિટની સ્પીચ માટેના પોઈન્ટ આપેલા છે। આપણે અહીંયા સીધું C1.5 ટીક માર્ક ધ કરેક્ટ આન્સર એટલે કે MCQ ટાઈપના ક્વેશ્ચન્સ આમાં આપવામાં આવેલા છે, જે આપણા માટે બોર્ડની એક્ઝામ માટે અને તમામ પ્રકારની પરિસ્થિતિ માટે અને ખાસ કરીને લેવામાં આવતી ત્રિમાસિક, છમાસિક હોય કે નવમાસિક કે વાર્ષિક પરીક્ષા માટે પણ એ બધું અગત્યનું થયું। એટલે આપણે એક્સરસાઇઝની અંદર યુનિટ પૂરું કરાવ્યા પછી જે બાબત અગત્યની છે તેનો આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ C1.5 જે કામ તમારે હું અહીંયા તમને સમજાવું એમાં સમજવાનું છે અને ત્યારબાદ તમારે ટેક્સ્ટ બુકની અંદર જ એને ટીક કરવાનું છે। તો ટીક માર્ક ધ કરેક્ટ આન્સર્સ। ધ ટ્રીઝ લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ફોરેસ્ટ મીન્સ એટલે કે આપેલા સેન્ટેન્સનો મતલબ શું થાય એ તમારે જોવાનું છે। તો તમે બધા જ ઓપ્શન એમાંથી વાંચશો એટલે તમને એક ચોક્કસ ખ્યાલ આવશે। ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ એટલે કે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા ટુ સેવ ફોરેસ્ટ જંગલોને બચાવવા માટેનો મતલબ તો કે ધ ટ્રી લવર્સ માર્ચ્ડ ટુ સેવ ધ ફોરેસ્ટ બરાબર, એટલે કે એનો મતલબ જે સેમ એજ આપેલો હોય એ રીતે અહીંયા સી, એમાં તમને ABC નથી આપેલ પણ ત્રીજું જે સેન્ટેન્સ છે એ। સેકન્ડ, ઇમેજિન ધેટ યુ આર ધ લીડર ઓફ ધ ચિપકો મૂવમેન્ટ। શું કહે છે કે કલ્પના કરો કે તમે ચિપકો મૂવમેન્ટના લીડર છો। યુ શુડ નોટ એડવાઇઝ ધ પીપલ ટુ, તો તમે નીચેનામાંથી કઈ એડવાઇઝ લોકોને નહીં આપો। એમ ખાસ સમજજો જો પ્રશ્નને, કે આપણે એક ચિપકો મૂવમેન્ટના લીડર હોય અને લોકોને સલાહ આપવાની થાય એડવાઇઝ, તો એમાંથી નીચેનામાંથી આપણે કઈ નોટ એડવાઇઝ કઈ સલાહ નહીં આપીએ। તો કે તમે બધા વાંચશો એટલે ખબર પડશે કે ચોથું જે સેન્ટેન્સ આપેલું છે કે ઇન્સ્પાયર્ડ પીપલ ફોર ડિફોરેસ્ટેશન। ડિફોરેસ્ટેશન એટલે જંગલોનો નાશ કરવો, ને એફોરેસ્ટેશન એટલે જંગલો વધારવા એટલે કે વૃક્ષો વધારવા, એટલે આમાં આવશે ડી, ઇન્સ્પાયર્ડ પીપલ ફોર ડિફોરેસ્ટેશન। લોકોને આપણે જંગલો કાપવા માટે એટલે કે વૃક્ષો કાપવા માટે એને પ્રેરિત નહીં કરીએ। થર્ડ, યુરોપિયન ડીડ નોટ વોન્ટ લાર્જ ફોરેસ્ટ બિકોઝ ધે વોન્ટેડ, યુરોપના લોકો છે એ મોટા જંગલો ઈચ્છતા નહોતા કારણ કે ધે વોન્ટેડ તેઓની ઈચ્છા હતી કે, તો એમાં આવશે ચોથું સેન્ટેન્સ કે ટુ ગ્રો ફૂડ આઇટમ ધે લાઇક્ડ ધ મોસ્ટ બરાબર, એટલે કે ખાદ્ય પદાર્થો વાવવા માટેની તેની ઈચ્છા હતી એમ, એટલે કે ટુ ગ્રો ફૂડ આઇટમ્સ ધે લાઇક્ડ ધ મોસ્ટ। ફોર્થ, ચિપકો મૂવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ, ચોથું વાક્ય આપેલું ચિપકો મૂવમેન્ટ શેના માટે શરૂ કરવામાં આવી હતી તો કે ઓપોઝ ધ કટિંગ ઓફ ટ્રીઝ બરાબર, એટલે કે વૃક્ષોના કાપવા માટેનો વિરોધ કરવો એ બાબતે આ ચળવળ શરૂ કરવામાં આવેલી હતી। પાંચમું છે ધ હિલ સાઇડ પીપલ ઓફ યુપી ઓપોઝડ, એટલે કે ત્યાંના પર્વતીય વિસ્તારના, યુપીની અંદર રહેતા પર્વતીય વિસ્તારના લોકો છે એ શેનો વિરોધ કરે છે? ઓપોઝનો મિનિંગ શું થાય? વિરોધ। તો કે એમાં આવશે ત્રીજું ધ કોમર્શિયલ કટિંગ ઓફ ટ્રીઝ ઇન ધેર એરિયા, એટલે કે તેના વિસ્તારની અંદર જે કોમર્શિયલ વ્યાવસાયિક ધોરણે જે કટિંગની શરૂઆત થઈ હતી તેનો વિરોધ કરવા માટે ત્યાંના લોકો પ્રેરિત થયા હતા। 1.6 મેચ
કોઝ વિથ ઇફેક્ટ, એક બાજુ કોઝ એટલે કારણો આપેલા છે અને બીજી બાજુ એની અસરો આપેલી છે, તો આપણે એ જોડવાની છે. નીચે આન્સર લખવા માટે સ્પેસ પણ ઓલરેડી તમને આપવામાં આવેલી છે. તો કે ફોરેસ્ટ પ્રોડક્ટ, તો એની સામે સીધું શું જોડાશે કે અર્નિંગ ફોર હિલસાઇડ પીપલ. કોમર્શિયલ ડેવલપમેન્ટ ઓફ સિટીઝ, તો કે ડિક્રીઝ ઇન વોશિંગ અવે ઓફ સોઇલ. અનફેવરેબલ ફોરેસ્ટ પોલિસી, તો કે ડી ચિપકો મુવમેન્ટ સ્ટાર્ટ્સ. બેન ઓન કટિંગ ટ્રીઝ અબોવ 100 મીટર, તો એમાં આવશે સી ડિફોરેસ્ટેશન. બરાબર. સી 1.7 છે, ટીક રાઇટ ઓર રોંગ. બરાબર. નિશાની દ્વારા સામે જ બોક્સ આપવામાં આવેલા છે, એમાં દર્શાવવાનું છે વાક્ય સાચું છે કે ખોટું. પીપલ સાયલેન્ટલી એક્સેપ્ટેડ ન્યૂ ફોરેસ્ટ પોલિસી, સાચું. રીડ વન ઉપર આધારિત, ખોટું છે. બરાબર, એટલે ક્રોસની નિશાની મૂકવાની છે. ઇન ચિપ્કો મુવમેન્ટ ધ સોશિયલ વર્કર એમ્બ્રેસ ધ ફોરેસ્ટ ટ્રીઝ, તો કે ખોટું. સોશિયલ વર્કર્સ નહીં, ટ્રી લવર્સ આવશે. બરાબર. થર્ડ, ઓલ વિલેજર્સ અર્ન ધેર લિવિંગ ફ્રોમ ફોરેસ્ટ. ઓલ વિલેજર્સ, તો કે ખોટું. બરાબર. હિલ સાઇડ વિલેજર્સ પીપલ અર્ન ધેર લિવિંગ ફ્રોમ ફોરેસ્ટ, એટલે પહેલાં ત્રણેય સેન્ટેન્સ ખોટા છે. ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ લોકલ માર્કેટ, ખોટું. કારણ કે ત્યાંના જંગલોમાંથી જ તેને ફ્રૂટ અને બળતણ માટે લાકડા મળી રહેતા, એને લોકલ માર્કેટમાં ખરીદવાની જરૂર હતી નહીં. પીપલ લિવિંગ ઇન ફોરેસ્ટ ડિપેન્ડ્સ ઓન લોકલ માર્કેટ ફોર ધેર એવરીડે નીડ્સ, રાઇટ. કારણ કે ત્યાંના લોકોની એ જરૂરિયાત હતી. તો અહીંયા આપણને આપવામાં આવેલા સેન્ટેન્સ સાચા ખોટા પાઠ ઉપરથી નક્કી કરવાના છે. એવી જ રીતે 1.8, આન્સર ધીસ ક્વેશ્ચન ઇન અબાઉટ 3 or 5 સેન્ટેન્સ ઇચ. પાઠ ઉપર આધારિત તમારે આ ક્વેશ્ચન આન્સર તૈયાર કરવાના છે, જે આપણે આગળના લેક્ચરમાં પણ કહી દીધું હતું કે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં તમે જે આના માટેની પાકી બુક બનાવી છે એ પાકી બુકની અંદર તમારે આ લખવાના છે અને તૈયાર કરવાના છે, જે પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. હવે આપણે યુનિટ 3 રીડ 2 પોયમ આપેલું છે, બહુ સરસ પોયમ આપેલું છે, નાનું છે. જ્યોર્જ પોપ મોરિસ આપણને આ પોયમની અંદર ટ્રીઝને લગતી વાત કરે છે, અને જ્યોર્જ પોપ મોરિસે સ્પેશિયલી ફોર ધીસ પોયમ રિટન, કે ખાસ કરીને લખ્યું છે કે ચિપકો મુવમેન્ટ જે ચાલતી હતી, ચળવળ, એનાથી પ્રેરાઈને આ કવિએ, આ જ્યોર્જ પોપ મોરિસે આ ખાસ પોયમની રચના કરેલી છે. એટલે આપણે આ યુનિટ 3ની અંદર રીડ 1માં જે અભ્યાસ કર્યો છે, સંપૂર્ણ રીતે એને રિલેટેડ અહીંયા આપણને આ પોયમ આપવામાં આવેલું છે, જેથી તમે ખૂબ જ સરળતાથી એને સમજી પણ શકશો. એમાં આવતો નવો જે સ્પેલિંગ હોય એને તમારે વ્યવસ્થિત સ્વરૂપે નોટ ડાઉન કરતો જવાનો છે. હું તમને આ પોયમ પૂરું થાય એટલે એમાં જે આવેલા નવા શબ્દો એક વખત અહીંથી બોલીને પણ લખાવડાવી દઈશ, અને PDF સ્વરૂપે ત્યારબાદ તમને મટીરિયલ પણ પ્રાપ્ત થઈ જશે. પણ ખાસ તમારા લેવલેથી પરીક્ષા માટે એની સંપૂર્ણ તૈયારી થાય, ઇટ્સ અ વેરી કમ્પલસરી. ઓકે, નાવ વી કેન સ્ટાર્ટ રીડ 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી. એટલે વુડમેનનો મિનિંગ અહીંયા શું થશે? કઠિયારો. લાકડા કાપવાનું જે કામ કરે છે એને વુડમેન કહેવાય, જેને આપણે આપણી ભાષામાં કઠિયારો કહીએ છીએ. એટલે કે ઉદ્દેશીને લખ્યું છે, એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે હે કઠિયારા, સ્પેર એટલે કે બક્ષી દેવું, કે રહેવા દેવું, એમ છોડી દેવું. ધેટ ટ્રી શું કહે છે કે તે વૃક્ષને તું બક્ષી દે, એટલે કે છોડી દે, કે રહેવા દે. આખું પોયમનું ટાઇટલ અહીંયા કંઈક એવું થાય છે કે હે કઠિયારા, સ્પેર ધેટ ટ્રી, એટલે કે તું આ વૃક્ષને કાપવાનું રહેવા દે. તો તમે આ ટાઇટલ ઉપરથી અહીંયા જે દર્શાવવામાં આવેલો ભાવ છે એ સરસ સમજી શકો છો. બરાબર. વુડમેન સ્પેર ધેટ ટ્રી, કે હે કઠિયારા, તું આ વૃક્ષને કાપવાનું રહેવા દે. તો સીધી જ શરૂઆત પણ આપણને ઓલરેડી ત્યાંથી આપવામાં આવેલી છે કે વુડમેન સ્પેર ધેટ ટ્રી, કે હે કઠિયારા, તું આ વૃક્ષને રહેવા દે. ખરા અર્થની અંદર આ પોયમ પણ આપણને રીડ 1ની અંદર આપણે જે ચિપકો મુવમેન્ટ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ એની ઉપર આધારિત પ્રકાશ પાડતું સરસ મજાનું અને સુંદર આલેખન કરતું આ પોયમ આપેલું છે,
જેના ઉપરથી આપણને પણ એવો ચોક્કસ ખ્યાલ આવે કે ખરા અર્થમાં આપણે પણ કુદરતની આ દેન એવા જે વૃક્ષો છે અને જે નેચરલી જંગલની અંદર આપણે કોઈ પણ પ્રકારનું એના માટે કંઈ કામ નથી કર્યું, છતાં પણ જંગલ વિસ્તારની અંદર ઉગી નીકળેલા જે આ વૃક્ષો છે એ ખરા અર્થની અંદર પોતાની જાતે એટલે કે કુદરતે એની સંપૂર્ણ દેખરેખ રાખેલી છે અને વિશાળ પ્રમાણમાં હજારો એકર જમીનની અંદર આ વૃક્ષો પાંગરેલ જોવા મળે છે. આપણે માત્ર ને માત્ર એને કાપતા અટકવાનું છે અથવા તો બીજા લોકો એટલે કે જે લાકડા કાપવાનું કામ કરે છે, ખાસ કરીને કોમર્શિયલ કટિંગ કે જે હજારો વૃક્ષોને ધરાશાયી કરી દે છે, આવા વૃક્ષોને કાપતા અટકાવવા માટે પ્રયત્નો કરવાના છે, જે પણ આપણે એક વન સંવર્ધનને લગતું કામ કર્યું કહેવાય. સરકાર દ્વારા ઘણા બધા વનનો વિસ્તાર થાય, નવા વૃક્ષો દર વર્ષે ને વર્ષે વાવવામાં આવે છે, પણ પાછળથી એનું જતન થતું નથી. તો આપણે અહીંયા દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે એવો સંકલ્પ પણ લઈએ અને પર્યાવરણને બચાવવા માટે આપણો કંઈક જે ફાળો પણ આપીએ, બરાબર. તો ખાસ આ પોએમ દ્વારા અને આ આખા યુનિટ દ્વારા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને મારે પણ એક રિક્વેસ્ટ કરવાની થાય છે કે આપ દરેક વિદ્યાર્થી, પછી એમાં તમે હોય, હું હોય અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ હોય, તો દરેકે વૃક્ષનું જતન કરવું જોઈએ અથવા તો પોતાને અનુકૂળતા પ્રમાણે એક વૃક્ષ તો આખી જિંદગી દરમિયાન વાવવું જ જોઈએ. અને ખાસ કરી અને સૌથી પહેલી શરૂઆત પર્યાવરણ એટલે કે વૃક્ષોના જતન માટે એ હોઈ શકે કે પહેલાં તો આપણે વૃક્ષને નુકસાની ન પહોંચાડીએ, બરાબર. એ આપણી પહેલી શરૂઆત હશે. ત્યારબાદ જો આપણે વૃક્ષ પ્રત્યે પ્રેમ હોય તો એક વૃક્ષ ઉગાડવાનો પણ પ્રયત્ન કરીશું, કુદરતી રીતે ઉગી નીકળેલા જંગલો છે એનું રક્ષણ કરશું. આવું બધું જ આપણે આ પાઠ આ યુનિટ ઉપરથી શીખવાનું છે અને પર્યાવરણ પ્રત્યે આપણે કાળજી લેવાની છે, બરાબર. તો અહીંયા આપણને આવી જ બાબતો ઉપર પ્રકાશ પાડતું આ વુડમેન સ્પેર ધેટ ટ્રી એટલે કે હે કઠિયારા વૃક્ષને કાપવાનું રહેવા દે. વુડમેન એટલે કે કઠિયારો અને સ્પેર એટલે રહેવા દેવું. હાર્ડલી આમાં 10 થી 15 જ એવા સ્પેલિંગ હશે કે જે આખા અલગ જ છે. મીન્સ કે સ્પેલિંગ તમારા માટે નવા હોઈ શકે, તો એમાં તમે પેન્સિલ લઈને બેસવાનું છે. સાઈડમાં તમારે ટેક્સ્ટ બુક પણ રાખવાની છે. તમારી સમક્ષ ડિસ્પ્લે ઉપર તો ઓલરેડી પોએમ આપેલું છે, તો હું તમને એવો અનુરોધ કરું છું કે તમારી પાસે એવી જે સ્પેલિંગ બુક લઈને બેઠા છો, તો એ સ્પેલિંગ બુકની અંદર તમે ઈચ એન્ડ એવરી સ્પેલિંગ નોટ ડાઉન ઓન યોર બુક. તમારે દરેક સ્પેલિંગ છે એ વ્યવસ્થિત નોંધવાના છે. ઓકે, નાવ વી કેન સ્ટાર્ટ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, હે કઠિયારા તે વૃક્ષને રહેવા દે. રહેવા દેવું એટલે કે ન્યાન્ય મૂકી દેવાની વાત નથી, કાપતા અટકાવે છે, બરાબર. કેવી વાત કરી છે કે હે કઠિયારા, અહીંયા કવિ છે એ આ કઠિયારાને ઉદ્દેશીને કહે છે. ખાસ જોજો, આ કે લાઈન કોને? કવિ કઠિયારાને ઉદ્દેશીને જણાવે છે. એટલે કે જે લોકો વૃક્ષ કાપવાનું કામ કરે છે ને એને ઉદ્દેશીને અહીંયા જણાવે છે કે હે કઠિયારા, આ વૃક્ષને કાપવાનું રહેવા દે. એટલે કે તું એને કાપતો અટકાવવા માટેની વાત કરી છે. ટચ મીન્સ કે અડવું, સ્પર્શ કરવો. નોટ અ સિંગલ બો, અહીંયા BOUGH, બો એટલે વૃક્ષની ડાળી. ટચ નોટ અ સિંગલ બો એટલે કે વૃક્ષની એક પણ ડાળીને, સિંગલ એટલે એક પણ ડાળીને તું અડકીશ પણ નહીં. એમ જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વૃક્ષને અડવાની ના પાડવા પાછળનો અહીંયા જે પોએટનો હેતુ શું છે કે એને નુકસાની ન પહોંચાડ. બાકી સામાન્ય રીતે વૃક્ષોને સ્પર્શ કરવા માત્રથી કાંઈ નથી થતું, પણ કઠિયારા જેવા વ્યક્તિઓ જ્યારે વૃક્ષને સ્પર્શ કરે છે ત્યારે એનો હેતુ છે એ આખો અલગ જ હોય છે, એટલે કે વૃક્ષને કાપવા માટેનો. તો અહીંયા જે પોએટ કઠિયારાને ઉદ્દેશીને જે વાત કરે છે ને એને કાપતા અટકાવવા માટેની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે કે વુડમેન સ્પેર ધેટ ટ્રી, કે હે કઠિયારા આ વૃક્ષને કાપવાનું રહેવા દે. ટચ નોટ અ સિંગલ બો, બો એટલે શું થશે અહીંયા? વૃક્ષની ડાળી, કે એની એક પણ ડાળીને તું સ્પર્શ પણ નહીં કરે. બહુ સરસ કવિએ જિંદગી દરમિયાન એટલે કે આપણે આટલા મોટા થયા ત્યાં સુધીમાં વૃક્ષનો ફાળો આપણા જીવનની અંદર કેવો રહ્યો છે તેની ચર્ચા કરતાં પણ અહીંયા આગળ વાત કરે છે કે ઇન યુથ, અહીંયા યુથ એટલે એક એનો અર્થ યુવાન તો થશે જ, પણ કિશોરાવસ્થા એવો અર્થ લીધો છે. એટલે કે આપણી અત્યાર સુધીની જે પણ કાંઈ ઉંમર છે, બાળપણમાં શેલ્ટર્ડનો મિનિંગ શું થાય? તો કે આશ્રય આપવો કે છાંયણો આપવો.
ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. શું કીધું કે હું જ્યારે નાનું બાળક હતો ત્યારે તેણે મને છાંયડો આપ્યો છે, આશરો આપેલો છે. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, કે બાળપણમાં તેને મને આશ્રય આપ્યો છે. એટલે અહીંયા તે કવિ શું કહેવા માંગે છે, હવે તો સમય ઘણો બધો મિત્રો બદલાઈ ગયો છે, કે આજે બાળકો ખુલ્લા મેદાનોમાં રમાતી રમતો એ રમવાનું પસંદ કરતા નથી. કારણ કે આજે મોબાઈલ ટેકનોલોજી, કમ્પ્યુટરે એ તમામ પ્રકારની પરિસ્થિતિ બદલી નાખી છે અને દરેક વ્યક્તિ પોતાની જાતે ગેમિંગ એટલે કે કમ્પ્યુટર ઉપર કે મોબાઈલ ઉપર ગેમ રમતા થઈ ગયા છે. તેથી આજે આપણે મેદાનો ઉપર રમાતી આઉટડોર્સ ગેમ્સ એ બધી બંધ થઈ ગઈ છે. જો હું તમને વાત કરું તો અમારા બાળપણ અથવા તો એ પહેલાંના, તમે તમારા પેરેન્ટ્સને પૂછશો તો એના બાળપણ એ ખરા અર્થની અંદર શેરીઓ કે મેદાનોની અંદર રમતો રમી અને તેને પોતાનું બાળપણ પસાર કર્યું છે. તો આવી જ પરિસ્થિતિમાં ખાસ કરી અને નાનપણની ઉંમરમાં જો તમે જુઓ ને તો બાળકોને બપોર વચ્ચે ઊંઘ ના આવે, બધા જ સૂઈ ગયા હોય, બપોર વચ્ચે રમવા નીકળીએ તો બપોર વચ્ચેની પરિસ્થિતિમાં બાળકો તમારે જોજો, હજી પણ ગ્રામ્ય વિસ્તારની અંદર તમને આ વાતાવરણ જોવા મળશે કદાચ બહુ અંતરિયાળ ગામડાઓમાં, કે બાળકો છે એ વૃક્ષના આશ્રય સ્થાન લઈ અને વૃક્ષની નીચે રમતા હોય છે અથવા તો વૃક્ષના ઉપયોગથી રમાતી રમતો રમતા હોય છે. એટલા માટે અહીંયા પોએટ છે એ પોતાના બાળપણની વાતોને પણ તાજી કરે છે અને એનો રેફરન્સ પણ એને અહીંયા ટાંક્યો છે કે એન્ડ ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, કે યુવાનીના કાળમાં, બાળપણમાં તેને મને આશ્રય આપ્યો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. જ્યારે ખરેખર તો કુદરત, દુનિયાનો નિયમ એવો છે કે જ્યારે કોઈ આપણને મદદ કરે તો જ્યારે એને જરૂરિયાત હોય ને ત્યારે આપણે મદદ કરવી જોઈએ, બરાબર. શુડ એ આપણી ઇટ્સ અ મોરલ ડ્યુટી, કે આપણી એક નૈતિક ફરજ છે. એટલા માટે અહીંયા આપણને એવું કીધું છે કે તો હવે એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. શું કહે છે કે કિશોરાવસ્થામાં, બાળપણમાં એને મને આશ્રય આપ્યો છે અને હવે તેનું રક્ષણ હું કરીશ. એટલે પ્રોટેક્ટ મીન્સ કે રક્ષણ કરવું. ટી વોઝ નહીં, બટ અહીંયા હું આપેલું છે ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ. ફોર ફાધર એટલે પૂર્વજો. તમે જુઓ વૃક્ષનું આયુષ્ય ઘણું બધું મોટું હોય છે, 100, 150, 200 વર્ષ જૂના વૃક્ષો તમને ઘણી જગ્યાએ જોવા મળશે. ખાસ કરીને ગામડાઓની અંદર તમે જોવો તો આપણા પેરેન્ટ્સને પણ નહીં ખબર હોય એ પહેલાંના વૃક્ષો, એટલે કે સ્વાભાવિક રીતે કહી શકાય કે 100, 150, 200 વર્ષ જૂના વૃક્ષો હોય. એટલે આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે એમાંથી રહેલા જે અમુક પ્રકારના જે વૃક્ષો છે એ અમુક પ્રકારના વૃક્ષો એ આપણા ફોરફાધર એટલે કે પૂર્વજોના હાથે એનું વાવેતર કરવામાં આવેલું છે, બરાબર. એટલે અહીંયા આપણને એવું કીધું છે કે ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ. એટલે તમે જ્યારે પણ 100, 150, 200 વર્ષ જૂનું કોઈ પણ જગ્યાએ અથવા તો તમારા ગ્રામ્ય વિસ્તારની અંદર આ વૃક્ષને જુઓ ને તો ચોક્કસ તમે યાદ કરજો કે આ વૃક્ષ જે છે ને એ આપણા વડવાઓ એટલે કે પૂર્વજો દ્વારા વાવવામાં આવેલું છે. તો પૂર્વજોને તો આપણે યાદ કરીએ છીએ. તો સૌથી હું એવું કહી શકીશ કે 150, 200 વર્ષ જૂનું વૃક્ષ હોય તો એ નિમિત્તે આપણે પૂર્વજોને પણ યાદ કરી શકીએ. તો ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ અને ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. કોટ એટલે અહીંયા ખાટલો, પલંગ, બે અર્થ થાય, પણ એ સમયની વાત કરેલી છે એટલે આપણે એવું અહીંયા કહી શકીએ કે અહીંયા જે વાત કરવામાં આવેલી છે એ પ્રમાણે ખાટલો. ધેટ પ્લેસ્ડ એટલે કે આ જગ્યાએ, એટલે કે વૃક્ષ છે એ વૃક્ષની નીચે એક્ઝેક્ટ આ જ જગ્યાએ તેઓ પોતાનો ખાટલો રાખતા હોય. તો શ્યોર થયું, કારણ કે આજે તો તમે જુઓ તો ઇલેક્ટ્રિસિટી 40-50 વર્ષ થયા, એ પહેલાં ઇલેક્ટ્રિસિટી નહોતી. ઉનાળાના દિવસોમાં ખાટલા લઈ અને માણસો વૃક્ષના છાંયડા નીચે જ આરામ કરતા. તો ઉનાળાના એ ધોમધકતા દિવસોમાં સૌથી ઉપયોગી, યુઝફુલ એવું આ વૃક્ષ હતું. અને વૃક્ષ એક એવું છે કે જે મેં તમને આગળ વાત કરી હતી કે પરોપકારનો ગુણ, કે તમે એને બદલામાં કાંઈ ન આપો તો પણ એ તમને હંમેશા આપતું રહે છે. ફ્રૂટ હોય કે છાંયડો હોય કે બળતણ હોય, બદલામાં તમે એનું કોઈ પણ પ્રકારનું જતન નહીં કરો તો પણ ચાલશે, પણ ઇટ્સ અવર મોરલ ડ્યુટી ટુ પ્રોટેક્ટ ઇટ. તો આપણી એક નૈતિક ફરજ છે કે આપણે એનું રક્ષણ કરવું જોઈએ. તો આ જ જગ્યાએ તેઓ આ વૃક્ષ અમારા પૂર્વજોએ રોપ્યું છે ને, ઇટ ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. અને ત્યાં જ તે પોતાનો ખાટલો પણ રાખતા. અને ધેર અને ત્યાં વુડમેન, કે તેથી જ તો એમ કે ત્યાં જ હે કઠિયારા લેટ ઇટ સ્ટેન્ડ, કે તું આ વૃક્ષને રહેવા દે. કે હે કઠિયારા, ધેર એટલે કે ત્યાં જ એ વૃક્ષને તું એમનું એમ રહેવા દે, એટલે કે કાપી નહીં નાખ.
धाई एक्स એટલે કે તારી કુહાડી સેલ હાર્મ ઇટ નોટ, જોજે કે તારી કુહાડીના ઘા છે ને એને ઈજા ન પહોંચાડે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, જૂનું અને પરિચિત, ઓલ્ડ એટલે જૂનું અને ફેમિલિયર એટલે કે પરિચિત ટ્રી, કારણ કે બહુ જૂનું છે અને પરિચિત છે. શા માટે આવું કીધું કે આ વૃક્ષ ગામમાં જો કોઈ 100-150 વર્ષ જૂનું વૃક્ષ હોય ને અથવા તો કોઈ પણ એરિયામાં, તો દરેક આ વૃક્ષને ઓળખતા હોય. બાકી તો હજારો સેંકડો વૃક્ષ હોય, આપણને એનો ખ્યાલ પણ ન હોય, પણ આટલું બધું જે જૂનું વૃક્ષ હોય ને એ વૃક્ષને બધા જ ઓળખતા હોય છે. એમ એટલે અહીંયા એવું કીધું છે કે ધાઈ એક્સ સેલ હાર્મ ઇટ નોટ, જોજે કે તારી કુહાડીનો ઘા એને નુકસાની ન પહોંચાડે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી એટલે કે જે આ જૂનું અને પરિચિત વૃક્ષ છે. વુઝ ગ્લોરી એન્ડ રિનોન, કે જેની, બરાબર, આ રિલેટિવ એડવર્બ આપેલા છે. આપણે આગળ પણ શીખી ગયા છીએ, 10મામાં પણ તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છો અને આપણે પણ આગળ રિવિઝનમાં એને જોવું, કંજક્શનનો અભ્યાસ કરીશું ને ત્યારે. એટલે રિલેટિવ એડવર્બમાં વુ, વુમ, વુઝ, વિચ વગેરેનો સમાવેશ થાય છે. વાક્યમાં કેવી રીતે મુકાય એ જોવું, અને એનો અર્થ થશે કે જે, કે જેનું. કે વુઝ ગ્લોરી એટલે કે જેની, એવું આપણને અહીંયા કીધું છે કે શાન, ગ્લોરી એટલે રિનોન, કીર્તિ, ગ્લોરી એટલે શાન અને રિનોન એટલે કીર્તિ, કે જેની શાન અને કીર્તિ જે છે આર સ્પ્રેડ, પ્રસરેલી છે, ફેલાયેલી છે, ઓવર લેન્ડ એન્ડ સી. શું કહે છે કે સમસ્ત જલથલમાં, તેને સમસ્ત જમીન, જલ અને થલ એવું કીધું. એટલે એનો મિનિંગ શું થયો કે ખૂબ જ દૂર દૂર સુધી એમ કે એની કીર્તિ અને ખ્યાતિ છે એ ફેલાયેલી છે. એન્ડ વુડસ્ટ ધો યુ ઇટ ડાઉન, કે તેને શું તું કાપી નાખીશ, બરાબર. એટલે યુનો મિનિંગ પણ અહીંયા શું થશે, ટુ કટ, એટલે કે શું છતાં પણ તું તેને કાપી નાખીશ, એવો આપણને અહીંયા અર્થ જતાવેલો છે. ઓવર લેન્ડ એન્ડ સી એટલે શું થયું, લેન્ડ એટલે જમીન અને સી એટલે દરિયાઈ માર્ગે, પણ એનો મિનિંગ શું થયું, જલ થલ કહેવાય, એમ જડે અને થળે એમ. એટલે કે ખૂબ જ દૂર દૂર સુધી એની ખ્યાતિ અને શાન જે છે એ ફેલાયેલી છે, કે તેને શું તું કાપી નાખીશ. વુડમેન ફોરબિયર થાઈ સ્ટ્રોક, ફોરબિયર એટલે કે સંયમ રાખવો, રોકી લે, સ્ટ્રોક એટલે કે ઘા, કે હે કઠિયારા તું તારા ઘાને રોકી લે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ટીઝ, શું કહે છે કે તું અહીંયા આપણને એવું કીધું કે હે કઠિયારા રોકી લે તારો આ ઘા, કાપીશ નહીં. કટ નોટ એટલે કે કાપીશ નહીં. ઇટ અર્થ બાઉન્ટીઝ, અર્થ બાઉન્ટીઝ એટલે કે તેના જે જમીનમાં ફેલાયેલા મૂળિયાઓ, કે અરે તો તું એના કાપીશ નહીં તેના મૂળિયાને, એટલે કે અર્થ બાઉન્ટીઝનો મિનિંગ અહીંયા થશે એના જમીનમાં ફેલાયેલા મૂળિયા. એટલે કે વુડમેન ફોરબિયર થાઈ સ્ટ્રોક, કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ટીઝ, કે હે કઠિયારા રોકી લે તારા આ ઘાને, કાપીશ નહીં તેના મૂળિયાને. ઓહ, કે અરે સ્પેર ધેટ એગ્ડ ઓક, શું કહે છે કે અરે રહેવા દે, સ્પેર એટલે રહેવા દે. આ ચોથી વખત શબ્દ એવો, સ્પેર ધેટ એગ્ડ, એગ્ડનો મિનિંગ શું થાય, એઝડ ઓક એટલે કે વયોવૃદ્ધ. ઓક નામનું વૃક્ષ છે જે આપણે આગળ પણ ભણી ગયા કે ઓક નામના વૃક્ષો ખાસ કરી અને જે પણ કાંઈ એ હિમાલયના પર્વતીય વિસ્તારો કે પછી ઉત્તર પ્રદેશના એ પર્વતીય વિસ્તારોમાં ખાસ કરી અને આ જે ઓક નામના વૃક્ષો જે ખૂબ જ ચારા માટે પણ ઉપયોગી છે, એવા આ ઓક નામના વૃક્ષની વાત આપણે ચિપકો મૂવમેન્ટ વિશે રીડ 1માં અભ્યાસ કર્યો, તેમાં પણ એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે હવે ઓક નામનું છે ને એ વૃક્ષ છે ત્યાં થતું, કે અરે સ્પેર ધેટ ઓક ધ એક, કે આ વયોવૃદ્ધ ઓક નામના વૃક્ષને તું રહેવા દે. વેન, હજી પણ બીજી વાત કરતાં રેફરન્સ ટાંકતા તે એવું જણાવે છે કે નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, શું કહે છે કે હવે તે ચૂમી રહ્યું છે આકાશને. શા માટે એવું કીધું કે આ ઓક નામના વૃક્ષ છે આ તમામ પ્રકારના, એટલે કે જે પર્વતીય વિસ્તારોમાં તમે જોયા હોય હિમાચલના કે હિમાલયના એ પર્વતીય વિસ્તારોમાં, તો આ પ્રકારના વૃક્ષો છે ને એ ખૂબ જ ઊંચાઈઓ સર કરતા હોય છે, એટલે એવું કીધું. પણ આપણે અહીંયા એવું તો ચોક્કસ કહી શકીએ કે ઊંચાઈઓ સર કરે છે એટલે આકાશ સુધી તો ન જ પહોંચી શકે, પણ સામાન્ય તમે જે આ વૃક્ષ જોવો છો 20, 25, 30 ફૂટ સુધીની ઊંચાઈઓ ધરાવતા, ત્યાં એની લિમિટ આવી જતી હોય છે. જ્યારે આ ઓક નામના વૃક્ષ જે છે હિમાલયના પર્વતીય વિસ્તારોમાં થતા આ જે વૃક્ષ છે ને
એ તમામ પ્રકારના વૃક્ષો ઘણા બધી હાઇટ સુધી વધી શકે છે. એટલે અહીં એવું કીધું છે કે નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, કે હવે ચૂમી રહ્યું છે આકાશને, એટલે કે આકાશને આંબવા માટે જઈ રહ્યું છે, એટલે કે ખૂબ જ વધી રહ્યું છે. અને આગળ વાત કરે છે કે વેન, કે જ્યારે બટ એન આઇડલ બોય, શું કહે છે કે આઇડિયલ બોય, કે જ્યારે હતો હું નવરો છોકરો. આઇડલ એટલે આળસું થાય, પણ ખરા અર્થમાં અહીંયા શું કહેવા માગે છે, જો બાળપણમાં આપણે કોઈ પણ પ્રકારની ઘરની કે અન્ય કંઈ પણ જવાબદારીઓ હોતી નથી, એટલે કે આપણે એકદમ ફ્રી હોઈએ છીએ. એટલે અહીંયા તે એવું કહે છે કે જ્યારે હું એક નવરો છોકરો હતો, બટ એન આઇડલ બોય, એટલે કે જ્યારે હું એક નવરો છોકરો હતો, આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ સેડ. શોટ એટલે માણવું. શોટનો મિનિંગ શું થાય? માણવું. માણવું એટલે કે ખરે અર્થમાં મજા આવતી હોય, જે આપણે એમ વાત કરીએ ને કે એનો આનંદ માણું છું, એમ એને શોર્ટનો મિનિંગ થશે માણવું. ઇટ્સ ગ્રેટફુલ એટલે કે કૃતજ્ઞ. ગ્રેટફુલનો મિનિંગ શું થાય? કૃતજ્ઞ. અને સેડ એટલે છાંયડો. શું કહે છે કે જ્યારે હું એકદમ વેન બટ એન આઇડલ બોય, કે જ્યારે હું એકદમ સાવ નવરો છોકરો હતો, આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ સેડ, હું માણતો તેનો કૃતજ્ઞ છાંયડો. શું કહે છે કે જ્યારે હું એકદમ નવરો છોકરો હતો, તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે નાનપણમાં આપણી પાસે ઘણો બધો સમય હોય, આનંદ માણવા માટેની પણ ઘણી બધી તકો હોય છે. એ સમયને એટલા માટે જ હંમેશા કોઈ પણની વાત થતી હોય ને ત્યારે ચાઇલ્ડહુડ ડેઝ છે એ યાદ આવે, કોઈના ગઢપણના દિવસો ન યાદ આવે. બરાબર? એટલે સૌથી આપણે દરેક વખતે કોઈ પણના તમારું ચાઇલ્ડહુડ કેવું હતું એવું પૂછીએ છીએ. કોઈને આપણે કોઈ એના ગઢપણના દિવસો નથી પૂછતા, કારણ કે આજે બાળપણના જે દિવસો છે ને એ ખરેખર યાદગાર હોય છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો આ તબક્કે હવે તમારા હજી ઓરિજિનલ ચાઇલ્ડહુડ ડેઝને જો યુ કેન રિમેમ્બર, જો તમે એને યાદ કરી શકો તો યાદ કરશો, તો ખરેખર એ આનંદ અપાવનારા દિવસો હશે. એટલે કે ત્યારે આપણે ખુશી ખુશી રમતા હોય, રખડતા હોય અને એનો આનંદ માણતા હોય. એટલે અહીં આપણને એવું કીધું છે કે વેન બટ એન આઇડિયલ બોય, કે જ્યારે હું એક નવરાશભર્યો છોકરો હતો, આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ સેડ, કે ત્યારે હું તેનો આ કૃતજ્ઞ છાંયડો માણતો. ઇન ઓલ ધેર ગુસિંગ જોય, તમામ પ્રકારના ગુસિંગ જોય એટલે ઉમળકા ભર્યો આનંદ. ગુસિંગ જોયનો મિનિંગ શું થશે? ઉમળકા ભર્યો આનંદ. હવે ઉમળકો એટલે એનો મિનિંગ શું થયો? ગુજરાતી શબ્દ તો છે, પણ ઉમળકા ભર્યો આનંદ એટલે પરાણે નહીં, આમ ખરેખર અંદરથી આપણને આનંદ મળે છે અને મજા જ આવે છે. જેમ કે સમય પૂરો થઈ જાય તોય આપણને એમ થાય કે હજી આપણે એનો આનંદ માણીએ, એ ઉમળકા ભર્યો આનંદ કહેવાય. પરાયણે મજા ન આવતી હોય ને આપણે અહીંયા પડ્યા હોય તો એ ઉમળકા ભર્યો આનંદ કહેવાતો નથી. એટલા માટે અહીંયા જે આપણને વાત કરવામાં આવેલી છે કે ઇન ઓલ ધેર, તમામ પ્રકારના ગુસિંગ જોઈ, તેમના તમામ ઉમળકાભેર આનંદથી. એમ હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, બાળપણની સાથે સાથે સંકળાયેલ પાત્રો પણ આપેલા છે કે અહીંયા જ તો મારી આ બહેનો પણ રમી હતી, કે મારી બહેનો પણ અહીં જ રમતી. માય મધર કિસ્ડ મી હિયર, મારી માતાએ મને અહીં જ ચૂમ્યો હતો. બરાબર? રમતા હોય, લેવા આવે ત્યારે ચૂમી લે, એ પરિસ્થિતિ યાદ આપી છે આપણને. અને મોટા થઈ ગયા પછી પણ સાથે ભાઈ બહેન રમતા હોય, બહેનો પણ હોય, ભાઈઓ પણ હોય, રમતા હોય, અને એ દિવસોને તમે યાદ કરો ને ત્યારે ખરા અર્થનો એ આનંદ અપાવે છે, જેને કહેવાય ગુસિંગ જોય. એટલે અહીં આપણને કીધું છે કે હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, મારી બહેનો પણ અહીં જ રમી હતી. માય મધર કિસ્ડ મી હિયર, મારી માતાએ મને અહીં ચૂમ્યો હતો. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા પિતાએ મારો હાથ દાબ્યો હતો. એમ બરાબર? આ હાથ દાબવું એનો મિનિંગ શું થયો? પ્રેમ અને હૂંફ દર્શાવે છે. અને લાસ્ટમાં તે એવું કહે છે કે ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર. શું કહે છે? કે ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, જવા દે આ મૂર્ખ આંસુને, એટલે કે બાલિશ આંસુને. આ વાતો કરતા હોય ત્યારે બાળપણના જે પણ કાંઈ દિવસો યાદ કરી એના આનંદ, અને એ જે દિવસો પસાર થઈ ગયા છે એ આંસુ આંખમાં જે આવી જાય એ આનંદની લાગણી વ્યક્ત કરે છે. એટલે અહીંયા તે એવું કહે છે કે હાલ આ બધી વાતો તો હવે તું જવા દે, એટલે કે ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, જવા દે આ બાલિશ એટલે કે એ મૂર્ખ આંસુને. બટ પરંતુ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, તે વૃદ્ધ ઓકને તું ઊભું રહેવા દે. એટલે આખું જે અહીંયા પોએમની અંદર જ્યોર્જ પોપ મોરિસ તમામ પ્રકારની વાતોની અંદર વૃક્ષનું જતન કરવા માટેની વાતોને એક અહેમ વાત ગણે છે.
જેના દ્વારા આપણને પણ તે સંદેશો આપવા માગે છે કે ખરા અર્થની અંદર આપણે પણ વૃક્ષનું જતન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાંથી આપણે રીડ 1 અને 2ના અભ્યાસ ઉપરથી જંગલોનું રક્ષણ કરવું એ તમામ પ્રકારનું આપણી પણ ડ્યુટી છે, જેને તમારે ખાસ સમજવાની છે. તો આવી રીતે અહીંયા આપણે આ રીડ 2 પણ યુનિટ પૂરું કરીએ છીએ. જે અહીંયા ગ્લોસરીમાં આપણને આપવામાં આવેલ શબ્દ છે એની ઉપર એક નજર કરીએ. આટલા આ લખી નાખવાના છે. પહેલાં યુનિટમાં આવેલા આ રીડમાં આવેલા પોયમમાં સ્પેલિંગ લખવાના, ગ્લોસરીના સ્પેલિંગ લખવાના અને તૈયાર કરવાના. બરાબર. સ્પેર એટલે કે નોટ ટુ હર્ટ ઓર હાર્મ, શું કહે છે કે રહેવા દેવું. શેલ્ટર એટલે કે પ્રોટેક્ટ, છાંયડો આપવો કે આશ્રય આપવો. એક્સ એટલે કુહાડી, અને યુ એટલે કટ ડાઉન, પાડી નાખવું, કાપી નાખવું. ફોરબિયર એટલે કે કંટ્રોલ, સંયમ રાખવો. અને અર્થ બાઉન્ટીઝ એટલે કે રૂટ, વૃક્ષના મૂળું. બરાબર, એટલે કે વૃક્ષના મૂળિયાઓ. ગુસિંગ એટલે ઓવરફ્લોઈંગ, ઉમળકા ભર્યો આનંદ. તો બરાબર, અહીંયા આપણે આ ગ્લોસરીમાં બહુ થોડા શબ્દો આપેલા હતા. અહીંયા તમને જે આપવામાં આવેલ C2.4 આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 સેન્ટેન્સીસ. બરાબર, તો એ તમારે લખવાના છે. બરાબર. હવે ત્યારબાદ આમાં આપવામાં આવેલ વોકેબ્યુલરીની એક્સરસાઇઝથી આપણે આગળ કામ શરૂ કરીશું. પણ એ પહેલાં હું તમને આ પોયમની અંદર તમે જે અભ્યાસ કરી ચૂક્યા છો એ અભ્યાસ દરમિયાન આવેલ અલગ અલગ જે સ્પેલિંગ છે એના વિશે ફરી એક વખત રિપીટ કરી દઉં છું. તમને ન ખ્યાલ આવ્યો હોય તો તમે એને ફરી એક વખત જોઈ શકશો વ્યવસ્થિત. તો કે સ્પેરનો મિનિંગ શું થશે કે લેટ રિમેન અથવા તો લીવ અથવા તો અનટચડ, રહેવા દેવું, છોડી દેવું, બક્ષી દેવું એવો અર્થ થશે. બાવ એટલે કે અ બ્રાન્ચ ઓફ ટ્રી, ઝાડની ડાળી. બોનો મિનિંગ શું થશે? બ્રાન્ચ ઓફ ટ્રી એટલે કે ઝાડની ડાળી. ત્યાર પછી એમાં શબ્દ બીજો આગળ એ પણ આવ્યો છે શેલ્ટર એટલે કે પ્રોટેક્શન, આશ્રય અથવા તો આશરો. નેક્સ્ટ છે ફોરફાધર્સ એટલે કે એન્સેસ્ટર્સ, મીન્સ કે પૂર્વજો, વડવાઓ. ફોરફાધર્સ એટલે પિતાના પણ પિતા, જેને આપણે વડવાઓ કે પૂર્વજો કહીએ છીએ. કોટ એટલે કે લિફ્ટ બેડ, નાનો પલંગ અથવા તો ખાટલો, જેને આપણે ખાટ કહીએ છીએ. એક્સ એટલે કે ટૂલ ફોર ચોપિંગ, કુહાડી. ફેમિલિયર એટલે કે નોન, જાણીતું કે પરિચિત. ત્યારબાદ છે ગ્લોરી એટલે કે રિનોન એન્ડ ઓનર, આબરૂ અથવા તો કીર્તિ. બરાબર, એટલે કે ખરા અર્થમાં અહીંયા આપવામાં આવેલા બંને જે શબ્દો છે ગ્લોરી એન્ડ રિનોન, એ બંનેનો અર્થ સરખો થાય. આબરૂ, શાન, કીર્તિ એટલે કે રિનોન એન્ડ ઓનર. યુ એટલે કે ટુ કટ, મીન્સ કે ફાડવું અથવા તો ચીરી નાખવું, કાપવું. ફોરબિયર છે ટુ કીપ વનસેલ્ફ ઇન ચેક, ટુ બી પેશન્ટ, પોતાની જાતને કાબૂમાં રાખવી, સંયમિત કરવી, સંયમ રાખવો. બરાબર, જેને કહેવાય ફોરબિયર. અને ધાઈ એ પ્રોનાઉન છે. પોઝેસિવ પ્રોનાઉન ફોર ધો, THOU, એનું અહીંયા આપણને નામ આપવામાં આવેલું છે, જેને ધાઈ કહેવાય. બરાબર. ઓર ઓફ રિલેટિંગ ટુ યુ, અથવા તો ધાઈનો મિનિંગ એક શું થશે? યુ એટલે કે તારું. બરાબર, અહીંયા આપણને ધાઈ એક્સ, જો એવો શબ્દ આપેલો છે ધાઈ એક્સ, તો ધાઈનો મિનિંગ અહીંયા યુ થાય. યોર એક્સ એટલે કે તારું અથવા તો તારી, કુહાડીનો ઘા. ગુસિંગ એટલે ગસિંગનો મિનિંગ થશે ઓવરફ્લોઈંગ એટલે ઉભરાતું, એટલે કે સંપૂર્ણ નિજાનંદ મળતો હોય એને ઉમળકો કે ઉભરાતું કહેવાય. ફરગીવ એટલે કે ટુ પાર્ડન, માફ કરવું. બરાબર, ફરગીવ ધીસ ફુલિશ ટીયર, એવું લાસ્ટમાં આપ્યું એટલે ભૂલી જવું કે માફ કરી દેવું. તો અહીંયા આપણે આ પોયમ એકદમ સુંદર રીતે જ્યોર્જ પોપ મોરિસ દ્વારા વૃક્ષોનું જતન કરવા માટે બહુ સરસ મજાનું અહીંયા એના દ્વારા આલેખન કરવામાં આવેલું છે, જે આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. હવે યુનિટ 3ની અંદર રીડ 1 અને 2ના તમામ પ્રકારના સ્પેલિંગ, ગ્લોસરી વગેરેને વ્યવસ્થિત વાંચી અને નેક્સ્ટ લેક્ચરમાં જો તમે હાજર રહેશો તો તમને આગળ જે આ યુનિટમાં આપવામાં આવેલી એક્સરસાઇઝ જે છે એનું કામ આપણે બહુ સુંદર મજાની રીતે આગળ કામ કરી શકશું.
જેથી કરી અને તમને એની યોગ્ય સમજણ પણ આવે અને જે આપણે કંઈ પણ તૈયારી કરતા હોય તો એમાં ઉપયોગી પણ થાય. બાકી આ યુનિટ ઉપર આધારિત ફંક્શનના ટોપિક તો આપણે જે કરાવી દીધા છે એ તૈયારી કરવાની છે. ટૂંક સમયમાં તમને 6 માસિક પરીક્ષાને લગતા કયા કોર્સ છે એની PDF સ્વરૂપે માહિતી પણ મળી જશે અને કેટલા પ્રકારનું એમાંથી પૂછવાનું છે. ખાસ કરીને ત્રિમાસિક પરીક્ષામાં જે રીતે પેપર સ્ટાઇલ પ્રમાણે 50 માર્ક્સ 25 MCQ અને 25 માર્ક્સનું લેખિત એવું જે આપણે પેપર સ્ટાઇલમાં અનુકૂળ સેટ કરેલું હતું એની એ જ છે. પણ છતાંય આપણે ફરી એક વખત ટૂંક સમયમાં જ તમને આ PDF સ્વરૂપે પેપર સ્ટાઇલ અને કેટલો કોર્સ જે પરીક્ષામાં રહેશે એ મળી જશે, જેથી કરી અને તમે વ્યવસ્થિત રીતે એક તૈયારી પણ કરી શકો. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આ યુનિટમાં એટલે કે યુનિટ 3ની જે એક્સરસાઇઝ રહેલી છે એ એક્સરસાઇઝનો આપણે અભ્યાસ કરીએ તે પહેલાં હું એવી રિક્વેસ્ટ કરું છું તમને કે તમે વ્યવસ્થિત રીતે વોકેબ્યુલરી, સ્પેલિંગ, ગ્લોસરી તૈયાર કરીને આવશો, જેથી કરી અને એક્સરસાઇઝનું આગળ કામ કરવામાં વધુ અનુકૂળતા રહે. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આભાર.